આગળ વાત કરીએ પંચમહાલ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પંચમહાલની વાત કરીએ, પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ બંધ પોકાર્યું છે। પ્રભાતસિંહ ચૌહાણ અપક્ષ તરીકે લડવાની જાહેરાત તેમણે કરી દીધી છે। ભાજપ પછી કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા આ નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે। પ્રભાતસિંહ ચૌહાણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે તેવું તેમણે જાહેરાત કરી છે। પ્રભાતસિંહ ચૌહાણ બંધ પોકાર્યું છે। પ્રભાતસિંહ ચૌહાણ અપક્ષ તરીકે લડવાની જાહેરાત કરી દીધી છે। પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ બંધ પોકાર્યું છે। પ્રભાતસિંહ ચૌહાણ અપક્ષ તરીકે લડવાની જાહેરાત કરી છે। આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। ભાજપ પછી કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તેમના દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે। પ્રભાતસિંહે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે। પ્રભાતસિંહ ચૌહાણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે। પંચમહાલના સાંસદ પ્રભાતસિંહે બંધ પોકાર્યું છે। પ્રભાતસિંહ ચૌહાણ અપક્ષ તરીકે લડવાની જાહેરાત કરી દીધી છે। તો બીજી તરફ આવતીકાલે તેઓ ચૂંટણીનું ફોર્મ ભરે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। પંચમહાલના સાંસદ પ્રભાતસિંહે આ પ્રકારની જાહેરાત કરી છે। વાત કરીએ જેમ જેમ 2019નું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષના ઉમેદવારો પક્ષાંતર કરી રહ્યા છે। એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છે। ટિકિટ ન મળવાના કારણે પણ તેમની નારાજગીઓ સામે આવતી હોય છે। ત્યારે પ્રભાતસિંહે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાનું નક્કી કરી લીધું છે।